હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે હું નીચે આવી તો મમ્મીએ મસ્ત મજાની મારા માટે પાણીપુરી લઈને રાખી હતી. બે મિક્સમાં રગડા અને ચણા બટેકામાં મિક્સ કરીને મસ્ત મજાનું ઉપરથી પાછું મીઠું પાણી પણ નખાવડાયું હતું. એટલે એટલી સુપર પાણીપુરી લાગતી હતી. પાણીપુરી ખરેખરમાં એટલી ટેસ્ટી હતી ને, મેં તો એક ડીશ ભાઈ ગપકાઈ ગઈ, ખબર બી ના પડી. અને પછી હું જતી રહી હતી પાણીપુરી ખાઈને ઓમને લેવા માટે, કારણ કે એનો ટાઈમ બી થઈ ગયો હતો. એટલે હું ફટાફટ પાણીપુરી ખાઈને ફટાફટ એને લેવા જતી રહી. પછી ઘરે આવી, એમ બી મારે થોડું ઘણું કામ હતું ને પછી કામ પતાવીને ઓમ ભાઈને અમે બેસાડી દીધો હોમવર્ક કરવા. અને એ જો સરસ મજાનું હોમવર્ક કરવા બેસી ગયો છે. મારે એને હોમવર્ક કરવાની બોલો જરૂર જ નહીં પડતી, ખુદના ખુદ કરી નાખે છે બધું જ હોમવર્ક. પછી એણે તો ભાઈ સ્પીકરની સ્વિચ ચાલુ કરી દીધી અને મસ્ત એના સોંગ વગાડવાના ચાલુ કરી દીધા. અને આપણે બનાવ્યા હતા મેક્રોની પાસ્તા. એટલે અમે લોકો ખાઈને ફ્રી પડી પછી જતા રહ્યા નીચે. અને અમારો સાહેબ જો ગટુડો જાદુ બનીને બેઠો છે કે મમ્મા પપ્પાનું મને જેકેટ પહેરાવી દો, હું બની જાઉં જાદુ. એટલે જાદુ બનીને એના ખેલ બતાવે છે મસ્ત મજાના. અને પછી મારા સાસુમાએ કાઢી નાખ્યા ઓલ્ડ ફોટોઝ. જો સુનિલ કેવા લાગે છે, આજે બ્લુ કલરની ટી શર્ટ પહેરીને સુનિલ છે અને એમના પાછળ મારા જેઠ છે. ઓલ્ડ ફોટો જોવાની તો એટલી મજા આવી ગઈ ને. મારા સાસુને બી આગળ ફોટો આવશે, તમને બતાવું. મેં એક બે ફોટા આગળ કર્યા. ક્યાંય ગયા આ રહ્યા. જો આ બ્લુ સાડીમાં છે મારા સાસુમાં. પહેલાં હતા સરગવાની સળી જેવા, અને અત્યારે કદ્દુ જેવા થઈ ગયા છે. બોલો, અમારા બધાનો પ્રેમ લઈ લઈને કદ્દુ જેવા બની ગયા. પછી અમે લોકોએ ખાઈ લીધી ગુલ્ફી આટલા શિયાળામાં. ચલો, મોર મિની વ્લોગ્સ જોવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.